તો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ ધીરેન સોલંકીમાં. આપણે અત્યારે ભાવેશભાઈ ગુજરવાડિયાને મળ્યા છે શિવરાત્રિના મેળામાં, અને જે આ શિવરાત્રિનો મહોત્સવ છે એમાં મિની કુંભ મેળામાં. તો ભાવેશભાઈ ગુજરવાડિયા આપણને એક વાત કહેવાના છે. બધા કહે છે ને કે ભગવાન કરે સારું થાય, ભગવાન કરે એ સારું કરે. એના ઉપર એક આ ભાવેશભાઈ ગુજરવાડિયા એક આપણને વાત અને વાર્તા કહેવાના છે. તો આપણે ભાવેશભાઈ ગુજરવાડિયા પાસેથી એ વાત આપણે સાંભળીએ. કહેવતમાં કીધું છે ભગવાન જે કરે એ સારું કરે, એટલે એની વિષયની વાત છે આ કે એક નગરની અંદર રાજા અને પ્રધાન બંનેને એટલી મિત્રતા, એકાબીજા વગર જરીએ હાલે નહીં. મિત્ર બહાર હોય, પ્રધાનજી બહાર હોય એટલે એ રાજાને નો મન માને, અને પ્રધાનજી બહાર ગયા હોય તો રાજાને નો મન માને. એકાબીજાને એવી લાગણી અંદરથી આત્મા પરમાત્મા એટલે બે ખોળિયા નોખા અને જીવ એક, એ રીતની વાત છે. એટલે રાજા ને પ્રધાન બંને શિકાર માટે ગયા, મધ જંગલની અંદર શિકાર કરવા ગયા. એમાં રાજાને ખાપો વાગ્યો પગની અંદર ખાપો વાગ્યો એટલે લોહી લુહાણનું પાટોડું ભરાઈ ગયું. અને પ્રધાનજીને કહે છે કે પાટો તો બાંધ હવે, કે તો પાટો બાંધતો પ્રધાનજીથી મહર થઈ ગયું. એ કે ભગવાન કરે એ સારું કરે કે. અને રાજાનો મગજ ગયો, અરે ભાઈબંધ, આ તો એ કે મેં તને હોનું જાણીને તારો સંગ કર્યો, અને મારા કર્મે કથિર નીકળ્યો એ માયલો, અને વાયવા મેં આંબલિયાના બી, અને મારા કર્મે કાંટાળા બાવળ નીકળ્યા એ માયલું, તે તો કર્યું. એ કે કહેવત છે. એ કે પણ કેમ? એ કે ભગવાન કરે એ સારું, આટલું બધું લોહી જાય છે, અને છતાં તું એ કે તું એમ કે છો ભગવાન કરે એ સારું કરે. હાલ કે હવે નગરની અંદર એમ રાજા ને પ્રધાન પાછા રાજ દરબારની માલપા આવ્યા. એટલે કીધું પ્રધાનજીને બીજા સૈનિકોને હુકમ કર્યો કે આને કાળ કોટડીની અંદર પૂરી ગયો. જો એ કે ભેગો રહે અને મારો મીઠો દુશ્મન હોય તો એની સાથે મારે એ કે એની ભેગો આજથી મારે લીટો થઈ જાય, અને એને કાળ કોટડીમાં પહેર્યો. હવે એમાં પછી રાજા કોઈ ઉપર વિશ્વાસ પ્રધાનસિંહ હોય કરતા નહીં. એ કે પછી તો કહેવતમાં નથી કીધું કે વિશ્વાસી એ ડગો કર્યો હોય પછી એને બધું ઓલા દીવાના ડાયજા કોડિયાને બટકા ભરે, એ માયલી વાત થાય. એટલે પછી રાજા એકલા શિકાર કરવા ગયા. તો બાજુનું નગર હતું, એમાં એ લોકોને માનતા હતી કે અમારે જો એકાદા પુત્રનું જન્મ થાય ને તો અમે નર બલી ચડાવશું. તો એના પૂંજારી એમ કીધું કે જાઓ તમે આગળ કે જંગલની માલપા રખડો, એમાં કોઈ તમને સામું મળે એની આપણે બલી ચડાવી દઈએ. તો બરોબર આ રાજા શિકાર કરવા નીકળ્યા હતા, અને ઓલા જે સૈનિકો ઓલા નગરના હતા એ સૈનિકોએ પકડી લીધા. પકડીને કે હાલ ભાઈ કે અમારા નગરની અંદર કે તારી બલી ચડાવવાની. પણ એ કે હું બાજુના નગરનો રાજા છું. એ કે રાજા તારા નગરનો, આયા તો અમારા જે દેવતા એ કીધું એ હાસું. એ કે હાલ એ કે એટલે એ બરોબર લઈ ગયા ન્યા, અને લઈ ગયા અને હાર બાર પહેરાવ્યો અને ગંગાજળથી નવરાવ્યો, અને પછી ઊભો રાખ્યો એને દેવતા પાસે, અને ડોકી આમ રાખી અને બરોબર ખડક મારવા ગયા. ત્યાં એના પૂંજારી કે ખમજો, એ કે આ કે ખંડિત નથી ને, પેલા ચેક કરો. એ કે નકર કે આ દેવતા આપણી બલી નહીં શિકાર. એટલે જોયું ત્યાં તો શરીરની અંદર બધી જોયું, ને પગે પછી આ પાટો શેનો છે બરોબર આમ ખોલ્યું તા તો આવડું બધું ખારું હતું. ઓહો આ તો ખંડિત છે, અને એ કે કેવો પાછો જ્યાં લીધો ને, એ કે આની બલી ન શિકારાય. એટલે એમ કરીને રાજા મહેલમાં આવ્યા. એટલે સીધા કોટડીમાં ખોલી અને પ્રધાનજીને ભેટી કર્યા. કે વાહ મારો મિત્ર વાહ, એ કે આજ જોતું હોય કે આ ન કીધું હોય તો એ કે આજ મારી બલી સડી જતી. એ વાત તો કરો કે છે હું. એ કે બાજુના નગરમાં હું અટવાઈ ગયો, કે મને પકડીને લઈ ગયા, મારી બલી દેવાના હતા. ત્યાં આ વાગ્યું ન હોત તો મારી બલી દઈ દેતી, જે વાગ્યું ન હોત તો મારી બલી દઈ દેત. અને એ કે આ વાગ્યું તે કીધું તું ભગવાન કરે એ સારું કરે, એટલે કે આ વાગ્યું તું એમાં હું બસી ગયો. પછી એ કે તો અને પ્રધાનજી રાજાને પગે પડી ગયા. એ કે સારું થયું ને કે આપણે એકાબીજા વગર નથી હાલતું. જો એ કે તો તમને તો વાગ્યું તું, તમે ખંડિતમાં જાત, અને હું તો હાજે ઓરો હતો, બલી મારી સડી જાત, તો આપણી દોસ્તી તૂટી જાય. આપણે એ કે બેમાંથી એક ઓછો થાય. એટલે ભગવાન પરમાત્મા જે કરે એ સારું કરે. ગમે એવો મિત્ર હોય અને પલવારમાં સંબંધ બગડે તો અફસોસ ન કરવો. મિત્ર જ્યાં લગી આપણી લેણાદેણી હોય ત્યાં લગી આપણે બધા હળી મળીને રહેવાના. પછી જ્યારે લેણાદેણી પૂરી થાય એટલે આપણો એકાબીજો મિત્રને જીવ કરતા વધુ સહાયતા હોય એ પણ આપણને છોડીને વિયો જાય. કારણ કે એની લેણાદેણી પૂરી થઈ, એનો વાંક નથી. કિસ્મત આપણી હોય જ્યાં લગી એની સાથે રહેવાનું, ત્યાર પછી જુદું થવાનું છે. એટલે મોંઘેરો મનકો મેલી
આ જગતમાં એક દી હરેકને જન્મ છે એનો નાશ એક દી સમય છે એટલે જે પરમાત્મા કરે એ સત્ય કરે ભલા. તો મિત્રો આપણી જે જિંદગી છે એમાં પણ આવા ઘણા બનાવ બન્યા હોય છે. જેમ કે કોઈ બસમાં આપણે જવાનું હોય ને બસમાં આપણે થોડાક મોડા થઈ જાય ને પછી આપણે એવો સમાચાર આવે કે બસનું એક્સિડન્ટ થઈ ગયું, તો આપણે ઘણીવાર આપણે કોસતા હોય કે ભગવાન મારી યારે કેમ આવું કરે છે. અને જ્યારે એ બનાવ વિશે આપણને ખબર પડે કે એ બસમાં આપણે જવા નહોતું એમાં એક્સિડન્ટ થયું, તો આપણને ત્યારે આપણે ખુશ થાય છે ને કે ભગવાન જે કરે છે એ સારું કરે છે. એટલે ભાવેશભાઈની વાત ઉપરથી મને એવો એક પ્રસંગ યાદ આવી ગયો. તો મિત્રો હવે આપણે આગળ જે ભાવેશભાઈ છે તેમની પાછળથી જે છંદ અને દોહા છે ગિરનાર વિશે અને જે અહીંના મહાશિવરાત્રિના મેળા વિશે છે એ આપણે સાંભળવાના છીએ. કટ કરીને ત્યાંથી